નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી એક નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. અને આ સેશનમાં આપણે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની એક ભરતી આવેલી, એ એટલે લેબોરેટરી આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન અથવા લેબ આસિસ્ટન્ટની આપણે વાત કરીએ તો આના ફોર્મ ફિલિંગ થઈ ગયા છે. તમે જગ્યાઓ જુઓ તો 145 જેવી જગ્યાઓ હતી. અને આ એક ટેકનિકલ ભરતી છે. ટેકનિકલ ભરતી એટલે એનો મતલબ એવો કે આમાં જે પોસ્ટ છે, આમાં તમે જુઓ કે આ જે લેબ આસિસ્ટન્ટની પોસ્ટ છે એમાં તમારી પાસે લેબ આસિસ્ટન્ટને લગતું એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. સાથે સાથે તમારે એ વિષયનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ, કેમ કે એનું ભારણ પણ પરીક્ષામાં પૂછશે, એટલે કે એને વિષયને લગતા પ્રશ્નો પણ પૂછશે. આમાં તમને ખબર છે કે ફોર્મ ફિલિંગ કોણે કરેલા? તો કે જે લોકોએ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ જે લોકોને હોય એ લોકોએ ફોર્મ ફિલિંગ કર્યા. ફોર્મ ફિલિંગ થઈ ગયા. 145 જગ્યા છે. હવે આમાં પાર્ટ એ અને પાર્ટ બી વાળી સિસ્ટમ છે. આ જે ભરતી છે એમાં પાર્ટ એ અને પાર્ટ બી ની સિસ્ટમ છે. પાર્ટ એ આખો છે એમાં ગણિત અને રીઝનિંગ બે જ વિષય છે અને એના 60 માર્ક છે. હવે આની તૈયારી કઈ રીતના કરવી, એના ઇમ્પોર્ટન્ટ ટોપિક કયા છે, એનો સિલેબસ કયો છે, એ જ આ સેશનમાં હું તમારી સાથે લઈને આવ્યો છું. હવે જો આનું બેઝિક આપણે જોઈ લઈએ તો આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી. ઠીક છે. હવે આ ભરતીના ફોર્મ ફિલિંગ થઈ ગયા. જગ્યાઓ જો 145 જેવી જગ્યાઓ છે. 11/9 આ છેલ્લી તારીખ હતી કે ત્યારે ફોર્મ ફિલિંગ થઈ ગયા. છેલ્લે 11/9 આપણે રાતે, એટલે કે અમારી ટીમ દ્વારા રાતે 11, 11:30 ફોર્મ ફિલિંગ કરીને પણ ચેક કરવામાં આવ્યું કે ભાઈ આમાં એકચ્યુઅલમાં ફોર્મ કેટલા ભરાણા છે. તો અરાઉન્ડ 11:30 ની આજુબાજુ 68,203 એટલે કે 68,203 આમાં ફોર્મ ભરાયેલા. પછી અડધો કલાક જેવો ટાઈમ હતો એટલે 2-5 તમે વધારે ફોર્મ લઈ લો, પણ 68,200 ફોર્મ એટલે 68,000 આપણે માનીને ચાલીએ કે તમારું જે કોમ્પિટિશન છે એ આ 68,000 લોકોની સાથે છે. તમારે 145માં આવવું હોય તો તમારે આ 68,000 લોકો સાથે લડવાનું છે. આગળ વધીએ. આની જે પરીક્ષા પદ્ધતિ છે એ ટેકનિકલ ભરતી ગૌણ સેવા પસંદગી મંડળ જેટલી પણ લે છે સેમ એઝ ઇટ ઇઝ એના જેવી જ છે. એટલે કે તમારે પાર્ટ એ અને પાર્ટ બી માં બે પાર્ટમાં આખી પરીક્ષા આપવાની છે. જેમાં તમારું પાર્ટ એ છે એ ગણિત રીઝનિંગનું છે. તેમાં 30 માર્કનું તમારું ગણિત છે, 30 માર્કનું રીઝનિંગ છે. ટોટલ પાર્ટ એમાં 60 માર્ક ગણિત રીઝનિંગના છે ભાઈ. અને આમાં 40% તમારે કમ્પલસરી માર્ક લાવવાના છે. તો કે સાહેબ 40% એટલે 60 ના 40% એટલે 24 માર્ક થાય. શું 24 માર્ક લાવું એટલે હું પાસ થઈ ગયો? ભાઈ 24 માર્ક તો તમારે લાવવાના જ છે, પણ એનાથી જેટલા વધારે તમે લાવશો એ તમને મેરિટમાં કામ આવશે. તમારું જે ઓલ ઓવર મેરિટ ગણાશે એમાં તમે મેક્સિમમ માર્ક લાવશો એ તમને અનુકૂળ એટલે મીન્સ ઉપયોગી થશે. આગળ પાર્ટ બી ની વાત કરીએ તો પાર્ટ બી માં જેમ પાર્ટ એમાં 60 માર્ક છે, પાર્ટ એમાં આપણે વાત કરી કે પાર્ટ એ છે એ 60 માર્કનો છે ને આ ગણિત રીઝનિંગ જ છે. પાર્ટ બી તમારો 150 માર્કનો છે. આમાં ભારતનું બંધારણ આ તમારે 10 માર્કનું હશે. તમારા વર્તમાન પ્રવાહો એ 10 માર્કના હશે. ગુજરાતી ને અંગ્રેજી ભાષા તો ભાઈ આમાં તમારે ગ્રામર ને સાહિત્ય ને એવું કંઈ નથી કરવાનું. તમારે ગુજરાતીમાં 5 માર્કનો એક ફકરો આવશે, નીચે પ્રશ્ન આવશે. અંગ્રેજીમાં એક ફકરો આવશે ને પ્રશ્ન આવશે 5 માર્કના. 10 માર્ક આના એટલે તમારા 30 માર્ક એના રહેશે. સાથે આગળ મેં વાત કરી એમ કે ભાઈ આ એક ટેકનિકલ ભરતી છે. તમે લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે તમે કામ કરવાના છે. તો તમારે એ લેબ આસિસ્ટન્ટનું તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એટલે કે તમારી પાસે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી આ બધા ઇંગ્લિશ એ બધા વિષયનું નોલેજ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. તમારી પાસે લાયકાત હતી, તમે ફોર્મ ભરી દીધું, હવે તમારું નોલેજ અહીંયા ચેક થશે. એટલે કે 120 માર્કનું આ આવશે બધું. તો ટોટલ તમારા 150 માર્ક જે પાર્ટ બી છે એના હશે. એટલે તમારા 60 માર્ક પાર્ટ એ માં, 150 તમારા પાર્ટ બી માં, ટોટલ તમારું 210 માર્કનું પેપર હશે. 40% તમારે આમાંય લાવવાના છે. 40% કમ્પલસરી લાવવાના છે. 40% આમાં, 40% આમાં, બેમાં 40% લાવો. સાથે તમારું આ જે 210 માંથી ઓલ ઓવર મેરિટ જે કાઉન્ટ થશે એમાં તમે 145માં તમારે આવવાનું છે. તો તમારું સિલેક્શન પાક્કું. હવે આપણે આ તો સમજી લીધું, પણ મારે આ 60 માર્કમાં સાહેબ તૈયારી કયા ટોપિકની કરવાની છે એ જ આપણે અહીંયા જોવાનું છે. તો આનો ઓફિશિયલ જે સિલેબસ છે, ડિટેલ જે સિલેબસ છે એ આ ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર આનો જાહેર થઈ ગયો છે. આમાં પાર્ટ એમાં જે 60 માર્ક છે એમાં તો કે ગણિત જે આપણે રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, તો કે રીઝનિંગમાં કયા ટોપિક આવશે, મારે રીઝનિંગમાં કયા ટોપિક કરવા, જેના 30 ક્વેશ્ચન અને 30 માર્ક છે. તો રીઝનિંગમાં પ્રોબ્લેમ ઓન એજીસ કે જે ઉંમર સંબંધિત પ્રશ્નો છે એ તમારે કરવાના છે. એ આખું ચેપ્ટર કરવાનું છે. વેન ડાયાગ્રામ, તો કે વેન ડાયાગ્રામમાં તમારે એક ડાયાગ્રામમાં ડિટેલ આપેલી હોય એની ઉપરથી 2-3 ક્વેશ્ચન પૂછે એ તમારે કરવાના છે. સાથે વિઝ્યુઅલ રીઝનિંગ,
સાહેબ વિઝ્યુઅલ રિઝનિંગ એટલે હું તો કે વિઝ્યુઅલ રિઝનિંગમાં પેપર ફોલ્ડિંગ છે, કટિંગ છે, એની સાથે સાથે આકૃતિ અધૂરી હોય એને પૂરી કરવાની, તમારે આકૃતિમાં કઈ પેટર્નમાં કઈ અલગ પડે છે, મિરર ઇમેજ, વોટર ઇમેજ, એવા બધા ચેપ્ટર તમારે કરવાના છે. બ્લડ રિલેશન એટલે લોહીના સંબંધ ભાઈ, કે સંબંધો આપણે નક્કી કરવાના, એ બી સાથે આવો સંબંધ છે, બી નો સી સાથે, તો એનો સી સાથે કેવો સંબંધ છે, લોહીના સંબંધોનું ચેપ્ટર કરવાનું. એરેથમેટિક રિઝનિંગ, આ એરેથમેટિક રિઝનિંગ એટલે એ ગણિતનો ભાઈ જ છે કે ભાઈ ગણિતના જે બધા ચેપ્ટર છે એને મિક્સ કરી અને રિઝનિંગની ભાષામાં તમને વિધાન અને નિષ્કર્ષમાં એ પૂછી શકે. ડેટા સફિશિયન્સી, ડેટાની પર્યાપ્તતા છે, માહિતીની પર્યાપ્તતા છે, એનો એક મીન્સ સમાનાર્થી ચેપ્ટર જ છે આ. સાથે ડીઆઈમાં શું આવે તો કે ચાર્ટ, એક ચાર્ટ આપેલું હોય, એમાં બે કંપનીનો ડેટા આપ્યો હોય, એની ઉપરથી તમને એની એટલે મીન્સ આ જે છે એ પણ તમારો ગણિતનો જ ભાગ છે. તમારું ટકાવારી, ગુણોત્તર અને પ્રમાણ, અને તમારી જે નફો નુકસાનનું જે છે એ બધું અહીંયા ચેક થશે. આમાં ચાર્ટમાંય પૂછાશે, ગ્રાફમાંય પૂછાશે અને ટેબલમાંય પૂછાશે. તમારે આવી રીતના ચાર્ટ આપેલો હોય, એ ચાર્ટમાં અહીંયા તમને આવી રીતના આપ્યા હોય બે સ્તંભ, બે કંપનીના, આવી રીતના પૂછાય. એક તમારે ગોળ જે ચાર્ટ છે, વેન ડાયાગ્રામ, એમાંય તમારે પૂછાય. તો એવી રીતના પ્રશ્નો. ડેટા સફિશિયન્ટ છે એટલે માહિતીની પર્યાપ્તતા, બે વિધાન આપ્યા હોય, એ બે વિધાનનો ઉપયોગ કરીને જવાબ મળે કે નહીં, એવા પ્રશ્નો. આગળ વાત કરીએ ગણિતની, તો ગણિતમાં તમારો 30 ક્વેશ્ચન અને 30 માર્ક આના પણ છે. આમાં નંબર સિસ્ટમ એટલે તમારે જે સંખ્યા પદ્ધતિ છે એ આખું કરવાનું છે. સિમ્પ્લિફિકેશન એટલે સરળીકરણ અને અલ્જેબ્રા એ કરવાનું છે. સાથે સાથે એરિથમેટિક અહીંયા પણ આવશે, સેમ જે વસ્તુ રિઝનિંગમાં છે. એવરેજ એટલે તમારે સરેરાશનું ચેપ્ટર કરવાનું છે. પર્સન્ટેજ, ટકાવારીનું ચેપ્ટર છે, એ પણ કરવાનું છે. સાથે પ્રોફિટ એન્ડ લોસ એટલે નફો અને ખોટ, રેશિયો અને પ્રપોર્શન એટલે ગુણોત્તર અને પ્રમાણ, પાર્ટનરશિપ જે ભાગીદારીનું ચેપ્ટર છે એ પણ કરવાનું છે. સાથે ટાઈમ એન્ડ વર્ક, સમય અને કાર્ય, સાથે સમય, સ્પીડ અને ડિસ્ટન્સ, તે તમારે જે ટ્રેન્ડ સંબંધિત પ્રશ્નો છે એ બધા કરવાના છે. વર્ક, વેજીસ અને ચેન રૂલ, કે તમે કેટલું કામ કરો છો, કે ભાઈ એટલા લોકો આ એટલી કલાકમાં એટલું કામ કરે, તો એવા જે પ્રશ્નો. એટલે આ બધા ચેપ્ટરો તમારે ગણિતમાં કરવાના છે. સાથે સાથે રિઝનિંગમાં આ કરવાના છે. એટલા ચેપ્ટરો તમે કરી લો એટલે તમારા 60 માર્ક છે એ કવર થઈ જશે. ને આમાં તમે જે મેક્સિમમ જેટલા માર્ક્સ કવર કરશો એ તમને પાર્ટ બીમાં એનો તમને હેલ્પ થશે, એટલે કે એ ઉપયોગી થશે ને મેરિટમાં પણ તમને ઉપયોગી થશે. હવે આના માટે જ આ લેબોરેટરી આસિસ્ટન્ટની તૈયારી માટે જ અમે એક માસ્ટર બેન્ચ લાવ્યા છે, જેમાં તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ બેન્ચ આ મળશે, એટલે કે લાઈવ વિડીયો મળશે અને રેકોર્ડેડ. અને આ બેન્ચમાં તમને ટેકનિકલ ફેકલ્ટી મળશે, અને ટેકનિકલની સાથે સાથે નોન ટેકનિકલ કે ગણિત, રિઝનિંગ અને જીકેના જે સેક્શન છે એના માટે પણ સેપરેટ ફેકલ્ટી મળશે. અને એના લાઈવ તમને લેક્ચરને સાથે સાથે રેકોર્ડેડ ફોર્મમાં મળશે. આ તમને જે બેન્ચ છે માત્ર 2499 રૂપિયામાં મળશે. આ બેન્ચ તમે અમારી જે સાઇટ છે એની ઉપર તમે જઈને આ બેન્ચ બાય કરી શકો. સાથે સાથે તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી, પ્લે સ્ટોરમાંથી લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી બાય કરી શકો. અને તમને હજુ પણ કઈ મૂંઝવણ હોય કે સાહેબ હવે આમાં હજી પણ મારા મૂંઝવણ છે, ફોર્મ તો ભરી દીધું પણ હજી મારા મનમાં પ્રશ્નો છે, તો આ પ્રશ્નોના નિરાકરણ માટે આ હેલ્પલાઇન છે, કે આ હેલ્પલાઇન નંબર ઉપર તમારે કોલ કરવો છે. હજી પણ તમારે વિચારવા માટે અને આ જે પ્રશ્નોનો મૂંઝવણ છે એના માટે ટાઈમ લેવો છે, તો તમે આની ઉપર કોલ કરીને એ પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય પછી તમે જોઈન કરજો. તો એના માટે જ અમે અહીંયા બેઠા છે કે તમારા પ્રશ્નોના નિરાકરણ માટે અમે આ હેલ્પલાઇન ઓપન કરી રાખેલી છે. હવે એની સાથે સાથે આ ટેલિગ્રામ, તો કે ભાઈ તમારે જે રોજબરોજની જે અમારી નવી કોઈ ભરતી છે અથવા કંઈ પણ અપડેટ છે એમાં તમારે જોડાવા માટે એક આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ છે ટેલિગ્રામ, કે તેમાંય તમે જોડાઈ જાઓ તો એમાં તમારે ક્યારે કયો લેક્ચર છે, સાથે સાથે કઈ નવી ભરતી આવી છે, કોનું કઈ નવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એ બધી અપડેટ તમને અહીંથી પણ મળી રહેશે. તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે અને સાથે સાથે એપ્લિકેશન છે, બધા માધ્યમથી તમને માહિતી અમે પ્રોવાઈડ કરતા રહીશું. તો ફરી આવા નવા સેશન સાથે ફરી આપણે મળશું. રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.